નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, હું એવું કહેવા માગું છું કે કોઈ પણ હરામાં તમારે પ્રેમથી ખેતરમાં જવાનું, ધરતી માતાના પગે લાગવાનું અને હરા કેમ ના થાય, થાય જ સારી થાય, પણ તમે ખેતરમાં નેસાસા નાખી નેહાકા નાખીને જતા હોય તો ખેતરમાં શું થાય? તમે ખેતરમાં જઈને ખેડૂત જતો હોય પણ એનું મન એવું હોય કે જવું કે ના જવું, જવું કે ના જવું, એવું ના રાખવાનું। ખેતર સાથે પ્રેમ રાખો, હરા સાથે પ્રેમ રાખો। પ્રેમથી જેટલું તમે કામ કરો ને એટલું તમારા ઉપર છોડ પણ ખુશ રહે। છોડને તમારા પૂછવાનું કે ભાઈ તારે શું ખાવું છે, તારે શું કંઈ પીવું છે। એવી રીતે તમે ખેતરમાં જશો ને તો ખેતરમાંથી ધરતી માતા તમને ઘણું આપે છે, પણ તમે નેહાકાર નાખીને જતા શું કરો લ્યા? અલા અત્યારનો યુવાન તો પાટું મેલીને પથ્થરનો પાટું મેલે ને તો પથ્થરો ફોડીને પેદા કરે, ના શું થાય? અત્યારે અમારે તો 60ની આસપાસ વર ચાલે છે, તે છતાં અમે અત્યારે ખેતી કરી રહ્યા છું। ના કેમ થાય? બધું જ થાય, કરવું એ બધું જ થાય, પણ ખેતર સાથે પ્રેમ રાખો, મોહબ્બત કરો, પ્રેમ કરો ખેતરમાં, હરા સાથે પ્રેમ રાખો, ભાવથી એને પાણી જોવે, ખાતર જોવે, પૂંજો જોવે, જે જોવે એ તમે એને સમયસર આપો તો થાય જ। અને જેવી રીતે પ્રેમ તમે એવી રીતે કરો ને કે એ કોઈ પણ હરા ખુશ થઈ જાય। દાખલા તરીકે તમારા પોતાના બહેરાનો તમે પ્રેમ કરો, કેટલું ખુશ થાય, કેટલી તમારી સેવા કરે। એવી રીતે પરભારું જોવાનું છોડી દો અને પરભાર અને ખેતરમાં ભાઈ ઘણું પાક્યું, ઘણું પાકેલા, પણ તમારે પાકે કેમ ના પાકે? પેલા રાવણ જેવું ના કરો। રાવણને ઘણી રાણીઓ હતી પણ બીજા દોનત બીજી હતી એટલે એનું ભેળાઈ ગયું। માટે જો તમારે ખેતી કરવી હોય તો ખેતર સાથે પ્રેમ રાખો તો બધું થાય। જય જવાન, જય કિસાન।